9KM ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। ડ્રીમ ફાઉન્ડેશન અને જાયન્ટ્સ વિજાપુર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે સર્વજ્ઞાતિની દીકરીઓ માટે જે માતા પિતા છાત્રછાયા ગુમાવનાર દીકરીઓને માતા પિતાની હૂંફ પૂરી પાડનારનો ચોથો ભવ્ય સમૂહ લગ્ન સમારોહ વિજાપુર મુકામે ફેબ્રુઆરી મહિનામાં યોજાવાનો છે, જેને લઈ આ સમૂહ લગ્નના મુખ્ય આયોજક કૌશિકભાઈ પટેલે સમૂહ લગ્ન વિશે માહિતી આપી હતી। વિશેષ માહિતી અરવિંદસિંહ ચાવડા વિજાપુરથી। અમારું નામ કૌશિક પટેલ છે। આપ સમૂહ લગ્નનો જે આયોજન કરવામાં આવે છે વિજાપુર દર વખતે, તો કયા ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવે છે અને કઈ રીતે આયોજન કરવામાં આવે છે? મેં છેલ્લા 3 વર્ષથી સમૂહનું આયોજન કર્યું છે। એમાં એક અમારી જાયન્ટ્સ વિજાપુર સંસ્થા અને બીજી અમારી ડ્રીમ ફાઉન્ડેશન। આ બે સંસ્થાની અંદર અમે 3 વર્ષમાં મા બાપ વગરની દીકરીઓના સમૂહ સફળતાપૂર્વક પાર પાડ્યા છે। એમાં પ્રથમ સમૂહમાં મારે 2 દીકરી હતી, બીજા સમૂહમાં 5 દીકરી થઈ, ત્રીજા સમૂહમાં 6 દીકરીઓ થઈ। હવે હું ચોથા સમૂહના આયોજનની તૈયારીમાં છું, જેમાં મેં 11 દીકરીઓનું પ્લાનિંગ કરેલ છે। કેવી રીતે આયોજન કરવામાં આવે છે, જે આખું જે સમૂહ લગ્ન માટેનું જે દાતાઓ જે રીતે ગણવામાં આવે તો? હું પહેલાં મા બાપ વગરની દીકરીઓનો જે એક અમારો ક્રાઇટેરિયા છે, એ ક્રાઇટેરિયાને અમે બહાર મૂકીએ છીએ। એના પછી અમારે જે નામ આવે છે એ નામવાળી દીકરીઓના ઘરે અમે વિઝિટ કરીએ છીએ અને વિઝિટ કર્યા પછી એમના તમામ ડોક્યુમેન્ટ્સ લઈને અમે અમારા સમૂહમાં એમના નામ લઈએ છીએ। નામ લીધા પછી અમે એક આખો જે મેપ તૈયાર કરીએ છીએ, મેપ થકી દરેક દાતાઓ સુધી જઈએ છીએ અને દાતાઓને રજૂઆત કરીને એમને કહીએ છીએ કે ભાઈ અમે આ પ્રકારના સમૂહ કરીએ છીએ। પણ 3 સમૂહ સફળતાપૂર્વક પાર પાડ્યા પછી હવે દાતાઓ સામેથી અમારો સંપર્ક કરે છે કે ભાઈ હવે જો કોઈ આવું આયોજન હોય તો અમને કહેજો, અમારે સારું એવું દાન આપવું છે। આ વખતનું સમૂહ લગ્નનું આયોજન કયા સમયે કયા મહિનાની અંદર ગોઠવવાની ગણતરી છે? હું છે ને સમૂહનું આયોજન ફેબ્રુઆરી મહિનામાં જ કરું છું, એટલે આ વખતે પણ ફેબ્રુઆરી મહિનાના એન્ડિંગમાં જ મારા સમૂહ હશે। તારીખ નક્કી કરવાની હજુ બાકી છે, પણ ફેબ્રુઆરી મહિનામાં હું ભવ્યથી ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવાનો છું। સંસ્થાનું એક સેવાકીય કાર્ય તો છે જ, તો સેવાકીય કાર્યમાં આપ શું સંદેશ આપશો લોકોને? હું સમાજને એટલું જ કહીશ કે જો ભાઈ આપણાથી જેટલું કામ થાય એટલું સેવાનું કામ કરવું છે અને સેવા થકી જે લોકો જરૂરિયાતમંદ છે એમના સુધી આપણે પહોંચવાનો પ્રયત્ન કરવો છે। નાની સેવા થાય તો નાની કરવી છે, મોટી સેવા થાય તો મોટી સેવા કરવી છે। પણ મારો સમાજને એક જ સંદેશો છે કે આપણે આપણા સમયમાંથી થોડોક સમય બચાવીને સેવાના કાર્યમાં સહભાગી બનીએ અને ભગવાનના ત્યાં આપણું એક સારું